ઉત્સાહ હજુ પણ નથી ખૂટી રહ્યો, હજુ પણ નથી ડગી રહ્યો અને એ આ તસવીરો બયા કરી રહી છે। આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વહેલી સવારે 5 વાગ્યાથી 4 વાગ્યાથી કોઈ તો રાત્રે 2 વાગ્યાથી આ મંદિર પરિસરની અંદર હાજર હતા, ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા હતા। અષાઢી બીજનો આ પાવન પર્વ, આ રૂડો અવસર જ્યારે અમદાવાદના આંગણે આજે આવ્યો છે, 149મી આ રથયાત્રા છે અને તેને લઈને ભક્તોમાં જે ઉત્સાહ છે, જે ઉમંગ છે, જે આનંદ છે, તે હજુ પણ ઘટવાનું નામ નથી લઈ રહ્યો। સતત 10 થી 12 કલાકનો આ સમય થવા માટે આવ્યો છે અને તે છતાં પણ લોકોમાં થાકનો એક શિખર પણ તેમના ચહેરા પર જોવા નથી મળી રહી। ખાસ કરી અને આ વખતે રથયાત્રામાં યુવાધન એ ખૂબ મોટી સંખ્યામાં જોડાયું હતું, કારણ કે ભગવાન જગન્નાથ સાથે તેમની આસ્થા એ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયેલી છે, સંકળાયેલી છે અને તેને જ કારણે તેઓ ભગવાનના દર્શન કરવા માટે ભીડભાડ હોવા છતાં પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। એટલું જ નહીં, આબાલ વૃદ્ધ સૌ કોઈ ભગવાનની એક ઝલક માણવા માટે વહેલી સવારથી કતારોમાં લાગેલા હતા। એક પોતાના ઘરની છત પર ઉભેલા હતા, એ પોતાના શેરીઓમાં ઉભેલા હતા, એવા નાથના વધામણા કરવા માટે ખૂબ જ આતુરતાથી ઊભા હતા અને આખરે જ્યારે નાથ એ નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે એ સૌ કોઈને દર્શન આપી અને ધન્ય કર્યા હતા। અત્યારે આ આખી જે તસવીરો છે, આખો જે સિનારીઓ છે તે નિજ મંદિરનો છે। નિજ મંદિરમાં ખૂબ સારી એવી રોશનીનો શણગાર સજવામાં આવ્યો છે, ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા છે અને ખૂબ સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેને કારણે આજે આ રથયાત્રા એ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવાના આરા પર પહોંચી ગઈ છે। શાસ્ત્રોમાં તો એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન એ પોતાના ભક્તોને જ્યારે દ્વારે પધારે છે ત્યારે માત્ર દર્શન આપવા જ નથી જતા, પરંતુ એ પોતાના ભક્તોના સુખ દુઃખ સૌ કોઈ જાણવા માટે જાય છે અને તેમના આ દુઃખને દૂર કરવા માટેનો એક તેમને આશીર્વાદ આપવા માટે જતા હોય છે। અને આજે કંઈક એવું જ જોવા મળ્યું છે, અમદાવાદ વાસીઓના જાણે બધા જ દુઃખ ધોવાઈ ગયા હોય તેવા ઉમંગમાં અને ઉત્સાહમાં એ સૌ કોઈ આજે જોવા મળી રહ્યા છે। અમદાવાદ પોલીસ કમિશનર જેઓ અત્યારે મંદિરમાં હાજર છે અને તે રથ પાસે દર્શન કરવા માટે જઈ રહ્યા છે, તેમની ફેમિલી પણ તેમની સાથે છે અને તેઓ અત્યારે ભગવાન જગન્નાથજીના રથ પર બિરાજમાન થવાના છે અને ત્યાં તેઓ દર્શન કરવા માટે જઈ રહ્યા છે। તેમનો પરિવારજનો પણ તેમની સાથે છે। ભગવાનના આશીર્વાદ મેળવવા માટે રાજા કોઈ કે રાગ કોઈ એ તમામ લોકો આવતા હોય છે અને ભગવાનના આંગણે આવ્યા પછી એ તમામ લોકો એ સમાન થઈ જતા હોય છે, કારણ કે ભગવાનના દરબારમાં કોઈ રાજા નથી હોતો, કોઈ રંક નથી હોતો અને ત્યારે આજે અમદાવાદના જે પોલીસ કમિશનર છે તેઓ પણ અહીં આવી પહોંચ્યા છે, અનુપમસિંહ ગેહલોત, જેમના અંડરમાં આ પહેલી રથયાત્રા છે અને આ પહેલી રથયાત્રા તેમના દ્વારા કવર કરવામાં આવી રહી છે। જો કે ખૂબ સારી તેમનો આ પ્રતિસાદ તેમને મળ્યો છે, કારણ કે તેમના અંડરમાં આ પહેલી રથયાત્રા અને એ પણ ખૂબ શાંતિમય માહોલમાં પૂર્ણ થઈ છે। નથી કોઈ પથ્થરમારો થયો કે નથી કોઈ એવી ઘટના ઘટી કે જેનાથી ભક્તોને પણ કોઈ એવો અનુભવ થાય કડવો, એવો કશું જ આ વખતે રથયાત્રામાં અનુભવ નથી થયો। આ અનુપમસિંહ ગેહલોત જે પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે અને તેઓ દર્શન કરી રહ્યા છે, ભગવાનના આશીર્વાદ તેઓ મેળવી રહ્યા છે, ગુજરાતની સુખાકારી માટે તેઓ પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે। આ સાથે જ અનેક જે જનમેદની અહીં ઉમટી પડી છે તે પણ ખૂબ સારી ભગવાનને દર્શન કરવા માટે, આશીર્વાદ મેળવવા માટે કતારોમાં હજુ પણ ઊભા છે, હજુ પણ તેમને થાક નથી લાગ્યો। વહેલી સવારે 5 વાગ્યાની આ ઘટના છે, 2 વાગ્યાથી પણ લોકો ઘણા અહીં આવી પહોંચતા હોય છે અને આ બધા વચ્ચે આજે અમદાવાદ ના નવા જે કમિશનર છે તેઓ પણ અહીં આવ્યા છે અને તેમના દ્વારા પણ દર્શન કરવામાં આવ્યા છે। તેમની આ પહેલી રથયાત્રા છે જે અહીં તેઓ સંભાળી રહ્યા છે નવા સીપી બન્યા બાદ અને તેમની આ પહેલી રથયાત્રા એ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ રહી છે। ભગવાનના તમામ રથ એ અહીં આવી પહોંચ્યા છે, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી તેઓ પણ અહીં આવી પહોંચ્યા છે અને તેમના પણ રથ અહીં, અને આ બહેન સુભદ્રાજીનો રથ તમને અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। બહેન સુભદ્રાજીના રથ પર પણ અત્યારે અસંખ્ય લોકો એ દર્શન કરી ચૂક્યા છે। બહેનના પણ આશીર્વાદ મેળવવા એ એટલા જ જરૂરી બની જતા હોય છે અને ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ત્યાં પણ દર્શન કરી લીધા છે અને હવે અમદાવાદના જે નવા સીપી છે તેઓ ત્યાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। જગન્નાથ બાદ હવે તેઓ બહેન સુભદ્રાજીના પણ દર્શન કરતા જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ તેઓ ભાઈ બલભદ્રના પણ દર્શન કરવાના છે। પણ આ બધા વચ્ચે જે આખો આ માહોલ સામે આવી રહ્યો છે એ માહોલમાં ખૂબ જ શાંતિ જોવા મળી રહી છે। કોઈ પણ એવો બિલકુલ લખમાં આવીશું આપની પાસે, નિર્મલ પણ આપણી સાથે જોડાયેલા છે।